પંથકમાંથી ફરી એક વખત ચરસનો જથ્થો ઝડપાયો છે। દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો। પોલીસે 2.53 કિલો ચરસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા મુદ્દામાલની કિંમત 1.3 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું। પોલીસે મોબાઈલ ફોન અને મોટરસાયકલ પણ કબજે કરી। ઓખામઢી વિસ્તારના ભાવેશ ઉર્ફે ભાવલો ચાસિયાની ધરપકડ કરાઈ છે। દ્વારકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, ચરસનો જથ્થો મળ્યો છે, શું વિગત? જી, વાત કરવામાં આવે તો દ્વારકાના ઓખામઢી વિસ્તારમાં ફરી એક વખત ચરસ ઝડપાયું છે। દ્વારકા પંથકમાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચરસનો આ જથ્થો છે તે મળી આવ્યો છે। અંદાજિત 2 કિલો 53 ગ્રામ જેટલો આ જથ્થો મળી આવ્યો છે। ઓખામઢીનો ભાવેશ ઉર્ફે ભાવલો નામની શખ્સની ધરપકડ પોલીસે કરી છે અને હાલ પોલીસે આ ચરસ ક્યાંથી મંગાવ્યું છે, કોણ લઈ આવ્યું છે તે તમામ દિશામાં આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે। વાત હવે પાટણની કરવી છે। જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા વિડીયો સામે આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હારીજમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો। હારીજ શહેરમાં બસ સ્ટેશન સામેના દારૂના સ્ટેન્ડનો વિડીયો વાયરલ। હારીજમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। બસ સ્ટેન્ડની સામે હાઈવે પર જ વિદેશી દારૂ સ્ટેન્ડ ધમધમી રહ્યું છે। ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડથી પોલીસ શંકાના દાયરામાં આવી છે। અજમેરમાં રૂવાડા ઉભા કરી દેતો અકસ્માત। એક બાઇક ચાલકનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો। બોલેરો કારે બેદરકારીપૂર્વક રસ્તાની ખોટી બાજુએ કાર ચલાવતા બાઇક ચલાવતા 2 યુવાનોને ટક્કર મારી। ટક્કર એટલી ગંભીર હતી કે બંને પુરુષો હવામાં ઉછળીને દૂર ફેંકાયા અને બાઇકનો આગળનો ભાગ રોંગ સાઈડમાં આવતી બોલેરો કારે બાઇક ચાલકને ફંગોળ્યા। સંપૂર્ણપણે ચકનાચૂર જે બાઇક છે તે થઈ ગયું। અકસ્માત બાદ આરોપી બોલેરો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો। બંને વ્યક્તિમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઘાયલોને તાત્કાલિક મસૂદા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની ગંભીર સ્થિતિના કારણે તેમને રેફર કરવામાં આવ્યા। પરિવારના સભ્યોએ બંને ઘાયલોને સારવાર માટે ભીલવાડા લઈ ગયા, જ્યાં શિવપુરીના રહેવાસી પ્રહલાદ મેઘવંશીનું સારવાર દરમિયાન મોત થયું। બીજો યુવાન ચેતન મેઘવંશી ગંભીર હાલતમાં છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। મળતી માહિતી અનુસાર ઘટના સ્થળે પહોંચેલી મસૂદા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને ફરાર બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે। જૂનાગઢના વાડલા ફાટક નજીક ગત મોડી રાત્રે મારામારીની ઘટના બની। મિત્રની પૈસાની લેતી દેતી બાબતે આરોપી અભી ગઢવી સહિત 10 થી વધુ લોકોએ અક્ષરજોગ નામના યુવક પર હુમલો કર્યો। યુવકનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો। સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। હાલ ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। પૈસાની લેતી દેતીમાં મારા મિત્રને માર માર્યો, એમાં હું વચ્ચે પડ્યો તો ત્યારબાદ એ લોકોએ મારી ઉપર પણ હુમલો કર્યો અને મારે આંખમાં બહુ માર્યું છે। પછી મને છરી બતાવી છે, મારું અપહરણ કરીને મારા ઘર પાસેથી લઈ ગયા અને ખીચામાંથી મારી ગાડીની ચાવી લઈ લીધી હતી, મારો મોબાઈલ લઈ લીધો હતો અને ખીચામાં 500 રૂપિયા રોકડા હતા એ પણ જટી લીધા। અભી ગઢવી, અમિત ચૂચો અને કહુંબો હોટલવાળો રાજા બાપુ કરે 3 જણા છે અને બાકી એના માણસો હતા મને મારવામાં। અમદાવાદમાં રહેતા ડોક્ટર પરિવારનો યુવાન દીકરો જોર્જિયામાં ગુમ થતા પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે। ધ્વનિત 4 વર્ષ પહેલા યુક્રેનમાં અભ્યાસ માટે ગયો હતો, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા છેલ્લા 2 વર્ષથી જોર્જિયામાં રહી અભ્યાસ કરી રહ્યો હતો। પરિવારના જણાવ્યા અનુસાર રૂમમેટ દ્વારા સતત હેરાનગતિ થતા ધ્વનિતને ભારત પરત બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોકે એરપોર્ટ જવા નીકળ્યા બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી તેની કોઈ ભાડ નથી મળી। પરિવારનો આક્ષેપ છે કે હેરાનગતિ કરનારાઓએ ધ્વનિતના પિતાને વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ પણ કર્યા હતા। ઘટનાને લઈને ધ્વનિતના પિતાએ ઇન્ડિયન એમ્બેસી ઉપરાંત સાંસદ શોભનાબેન બારૈયા અને દિનેશ મકવાણાને રજૂઆત કરી છે। તેમજ ભારત અને ગુજરાત સરકાર સમક્ષ દીકરાની ઝડપી શોધખોળ માટે મદદની ગુહાર લગાવી છે। પરંતુ રસ્તામાં જ એરપોર્ટ જતા જતા જ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। આ વાતની અંદાજે 10 દિવસ જેટલો સમય થઈ ગયો, બટ કોઈ જ અતોપતો દીકરાનો નથી। આ સમસ્ત ઘટનાના ભાગરૂપે
પરિવારે દીકરાના ફાધરે જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે તેનો સંપર્ક કર્યો, એમ્બેસીનો સંપર્ક કર્યો, ફોરેન આપણા જે મિનિસ્ટર છે તેમનો સંપર્ક કર્યો, તેમને યોગ્ય પ્લેટફોર્મ પર દરેક જગ્યાએ વાતચીત કરી છે, પરંતુ હાલ હજુ સુધી 0.5% પણ માહિતી એ દીકરા બાબતે નથી મળી રહી. તો ધ્વનિત જે યુક્રેન ગયો હતો, MBBS નો વિદ્યાર્થી છે, તે જોર્જિયામાં ગુમ થયો હોવાના સમાચાર. 10 દિવસથી અમદાવાદના ધ્વનિતની કોઈ જ ભાડ નથી મળી. તેને રૂમમેટ હેરાન પરેશાન કરતા હોવાના આરોપ છે અને તે બાદ તેના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તે પરત ભારત આવી જાય, પરંતુ એરપોર્ટ પહોંચતાની પહેલા જ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. 10 દિવસથી તેની કોઈ જાણકારી નથી કે આખરે ધ્વનિત ક્યાં છે. પરિવારે સાંસદ શોભનાબેન બારૈયા પાસેથી મદદની ગુહાર લગાવી છે. ભારત સરકાર અને ઇન્ડિયન એમ્બેસી ઝડપથી ધ્વનિતને લઈને જાણકારી મેળવે તેવા પ્રયાસ પરિવાર તરફથી થઈ રહ્યા છે. સાથી મિત્ર તેને ત્રાસ આપતા હોવાનો આરોપ છે અને ધ્વનિતના પિતા ચિંતિત છે. પરિવાર આખું ચિંતામાં છે કે આખરે ધ્વનિત કેમ ફોન સ્વિચ ઓફ કરીને બેઠો છે, આખરે તેની સાથે શું બન્યું છે. અત્યારે ભગવાનને પ્રાર્થના થઈ રહી છે પરિવારમાં કે કંઈક અઘટિત ઘટનાનો શિકાર ન બન્યો હોય ધ્વનિત, અને આશા રાખીએ કે ધ્વનિત સહી સલામત સુરક્ષિત રીતે ભારત પોતાના ઘરે પરત ફરે. પરિવાર સરકાર અને ઇન્ડિયન એમ્બેસીને ગુહાર લગાવી રહ્યો છે કે પોતાના દીકરાને પરત લાવવામાં મદદ મળે, કારણ કે આ પહેલા પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે કે જ્યારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભણવા ગયા હોય અને ત્યારબાદ કોઈ અનિચ્છનીય ઘટનાના શિકાર બન્યા હોય. કારણ કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં ઘણા ભારતીય યુવાનો જે ત્યાં ભણવા ગયા છે, પરંતુ રશિયાએ તેને આર્મીમાં ભરતી કરીને ઘણી વખત તેઓ પણ પીડિત બન્યા છે. મેડિકલના અભ્યાસ માટે અમદાવાદથી જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવાન અત્યારે ગુમ થયો છે અને અમદાવાદમાં તેનો પરિવાર જે છે તે ચિંતિત છે. 10 દિવસથી એ યુવાનની ભાળ મળી રહી નથી અને તેના કારણે પરિવાર જે છે એ સતત દીકરાની ભાળ મેળવવા માટે આમ તેમ જે છે તે જઈ રહ્યું છે, પરંતુ ત્યાં ક્યાંયથી તેને મદદ મળી રહી નથી. જે ધ્વનિત રાજદીપ છે તેના પિતા મયુરભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. મયુરભાઈ, શું થયું હતું? તમારો દીકરો ધ્વનિત જે છે તે જ્યોર્જિયા અભ્યાસ માટે ગયો હતો, મેડિકલના અભ્યાસ માટે. શું થયું હતું? શું વાતચીત થઈ હતી? મારો બાબો ધ્વનિત રાજદીપ 22 વર્ષનો છે અને તે જોર્જિયા, યુરોપમાં આવેલ જોર્જિયામાં કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં 4થા વર્ષમાં અભ્યાસ કરે છે અને 4થા વર્ષમાં 8મા સેમેસ્ટરમાં છે. ત્યાં રહેતો હતો જે પીજીમાં, તો એ પીજીના લોકોએ એને મેન્ટલી હેરેસમેન્ટ કર્યું અને એ મેન્ટલી હેરેસમેન્ટ કરવાથી એને થોડો પ્રોબ્લેમ થયો અને એકચ્યુઅલી તમે ગૂગલમાં બી ધ્વનિત રાજદીપ નાખશો તો એ અમેરિકન મેડિકલ જનરલમાં પોસ્ટ લખતો હતો અને એના લેખ આવતા હતા. એ ભણવાની સાથે સાથે એક સારો લેખક બી હતો અને એણે મેડિકલ ઉપર ખૂબ સારું રિસર્ચ કરેલું છે, પણ એ લોકોના મેન્ટલી હેરેસમેન્ટના લીધે એણે રૂમ ચેન્જ કરવાનું વિચાર્યું અને રૂમ ચેન્જ કરવાનું એણે વિચાર્યું ત્યાર પછી જે એના પાર્ટનર્સ જે હતા, અનિલ નામ છે, માન્યા નામ છે ને ઝાંકી નામ છે અને ત્યાંનો એક સ્થાનિક જોર્જિયન છે, આ લોકો એક ટોળકી બનાવી અને એને મેન્ટલી હેરેસમેન્ટ કર્યો, એને એક રૂમમાં પૂરી દીધો અને ત્યારબાદ એનો મોબાઈલ છીનવી લીધો. મેં તેમને થોડા પૈસા પે કર્યા, ત્યારબાદ ત્યાંથી નીકળો પણ રસ્તામાં જ એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો ત્યારથી અત્યાર સુધી 14 તારીખને 1:30 વાગ્યાના સમયથી અત્યાર સુધી તેનો ફોન ઓન નથી આવતો, તેના કોઈ મેસેજ નથી આવતા, કોઈ. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં વધતી ગુનાખોરી વચ્ચે ઝોન 2ના ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ એક અનોખું ઓપરેશન હાથ ધર્યું. તેઓ પોતાની સરકારી એસી ગાડી છોડીને મોડી રાત્રે પોલીસકર્મીની બાઇક પાછળ બેસી લિંબાયત અને ઉધનાની સાંકડી ગલીઓમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા. અસંવેદનશીલ વિસ્તારોની સાંકડી ગલીઓનો લાભ લઈને ગુનેગારો નાસી જતા હોવાથી આ વખતે ખાસ બાઇક કોમ્બિંગનું આયોજન કરાયું હતું. મહિલા અધિકારીને અચાનક પોતાની વચ્ચે જોઈને ગલીઓમાં અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ મચી અને ફફડાટ વ્યાપી ગયો. પોલીસે ગલીઓ બ્લોક કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું અને અનેક શંકાસ્પદ શખ્સોની તપાસ કરી. ડીસીપીના લેડી સિંઘમ સ્ટાઇલની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે ગુનેગારોને કડક ચેતવણી આપી છે કે કાયદો ગમે ત્યાં પહોંચી શકે છે, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 2 દિવસમાં અમે લિંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે.
9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસમંજસ બેસેલા હોય છે, એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1